ટ્રમ્પે પ્રમુખ એર્દોગનને રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ કરવાના બદલામાં F-35 ડીલની ઓફર કરી, કારણ કે તેમના મતે એર્દોગન પાસે યુદ્ધના બંને પક્ષો સાથે સારા સંબંધો છે, જેથી તેઓ ઉત્તમ ભૂમિકા ભજવી શકે છે. તુર્કીમાં યુએસ એમ્બેસેડર ટોમ બેરેકનું નિવેદન. જ્યારે પણ આપણે તુર્કી વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ કે તે અમારો સૌથી મોટો નાટો સહયોગી છે. નાટોનો ઉદ્દેશ્ય યુરોપને રશિયાથી બચાવવાનો છે. તુર્કી આ ગઠબંધનમાં બીજું સૌથી મોટું સૈન્ય અને સાધનસામગ્રી પૂરું પાડનાર દેશ છે. પરંતુ યુરોપિયન યુનિયને તેમને પોતાના સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. શું આ નિરાશાજનક નથી? આ સંપૂર્ણપણે અન્યાય છે. ફ્રાન્સની કંપની ડાસો એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું કે તાઇવાન તેના જૂના મિરાજ 2000 લડાકુ વિમાનોને બદલીને રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવા ઈચ્છે છે. વડાપ્રધાને આક્ષેપ કર્યો છે કે સુડાનના નાગરિકોને કતલેઆમ અને દમનમાંથી બચવા માટે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમણે આ કાર્યવાહીને દેશ પર નિયંત્રણ મેળવવા, સંપત્તિ લૂંટવા અને વસ્તી વિષયક ફેરફાર લાવવા માટેની એક ઇરાદાપૂર્વકની યોજના ગણાવી છે. રશિયન નૌકાદળે બ્લેક સી ફ્લીટ, યુક્રેનની ઘણી ડ્રોન બોટને નાના હથિયારો અને લેન્સેટ ડ્રોન મિસાઇલો વડે તબાહ કરી દીધી, જેનાથી હુમલાની જગ્યાએ માત્ર ધુમાડો અને આગ જોવા મળી. આઈડીએફ દ્વારા જાહેર કરાયેલા ફૂટેજ મુજબ, તેમણે લેબનોનના બેકા વેલીમાં હિઝબુલ્લાહના એક સ્થળને નિશાન બનાવ્યું, જેનો ઉપયોગ ચોક્કસ માર્ગદર્શિત મિસાઇલોના ઉત્પાદન માટે થતો હતો. ઇઝરાયેલે આને સમજૂતીનું ઉલ્લંઘન ગણાવીને ભવિષ્યમાં આવા કોઈપણ જોખમ સામે કાર્યવાહી કરવાની ધમકી આપી છે. 62 વર્ષની સેવા બાદ, ભારતે ચંદીગઢમાં યોજાયેલા અંતિમ ઉડાન સમારોહમાં MiG-21 લડાકુ વિમાનોને વિદાય આપી. પેલેસ્ટાઇને બ્રિક્સ જૂથમાં જોડાવા માટે અરજી કરી છે. મોસ્કોમાં તેમના રાજદૂતે જણાવ્યું કે જ્યાં સુધી તમામ શરતો પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેઓ અતિથિ સભ્ય તરીકે જોડાશે તેવી સંભાવના છે. રિપોર્ટ. દરકાસ મોખા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.